તો મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ મહત્વના સમાચાર પર। આણંદના ચીખોદરા ચોકડી પાસે 108ની ગાડીનું ડિવાઈડર સાથે અકસ્માત સર્જાયો છે, જે મહત્વના સમાચાર। ડ્રાઈવર સાઈડનું ટાયર ફાટતા ડિવાઈડર પર ગાડી ચડી ગઈ હતી। સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ અકસ્માતની ઘટના સામે આવી છે। ક્રેન મારફતે 108ની ગાડીને બહાર કાઢવામાં આવી છે। તો આણંદના ચીખોદરા ચોકડી પાસેની ઘટના, જે 108 ગાડીનું ડિવાઈડર સાથે અકસ્માત। ડ્રાઈવર સાઈડનું ટાયર ફાટતા 108 ડિવાઈડર પર ચડી ગઈ હતી। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રૂપેશ। રૂપેશ, 108નો અકસ્માત સર્જાયો હતો, શું વિગત છે? જી ચોક્કસ, જે આણંદના ચીખોદરા નજીકની આ ઘટના છે કે 108નું જે રીતે ટાયર ફાટ્યું અને ટાયર ફાટતાની સાથે જ અચાનક જ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો અને ગુમાવી દેતા જ કાર જે છે 108 એ રોડ ડિવાઈડર પર ચડી ગઈ। અચાનક આ ઓફિસ અવર્સમાં આ ઘટના બનતા અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો। ક્રેન બોલાવવામાં આવીને ક્રેન મારફતે હાલ 108ની જે વાહન છે એને બહાર કાઢવામાં આવ્યું। સદનસીબે આ જે વર્દી માટે આ ગાડી જઈ રહી હતી, એટલે કોઈ જાનહાનિ નથી થઈ, એ તંત્ર માટે હાશકારો જરૂર કહી શકાય। જી, શું કોઈને ઈજાઓ પહોંચી છે ખરી? જે કોઈને ઈજા નથી પહોંચી, કારણ કે આ જે વાહન છે વર્દી માટે જઈ રહ્યું હતું અને ત્યાં વર્દી લેવા જઈ રહ્યું હતું, તે દરમિયાન આ ઘટના બની અને અચાનક ટાયરનું જે છે એ આગળનું ટાયર ફાટતા જે વ્હીલ જે છે એ ગાડી રોડ ડિવાઈડર પર ચડી ગયા અને ત્યારબાદ અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો। પરંતુ સદનસીબે કોઈ ગાડીમાં નહીં હોવાને કારણે ડ્રાઈવર જે ચાલક હતો એ સુરક્ષિત બહાર આવી ગયો અને દરમિયાન જે ક્રેન મારફતે જે છે 108ને બહાર લાવવામાં આવી। કેટલા લોકો સવાર હતા 108માં? જે એક માત્ર એમ કહેવાય છે કે જે ચાલક હતો એ અને જે નર્સ હોય છે, પરિચારિકા, એ બે જણ જ જે 108ને રેસ્ક્યુ જે દર્દીઓને કરવાનો હોય દરમિયાન જે કાર્યવાહી માટે જે નર્સ હોય છે, લેડી નર્સ હોય કે પછી સપોર્ટિંગ સ્ટાફ હોય, એ બે જણ જ અંદર હતા, પણ બંને જણ સુરક્ષિત બહાર આવી જતા। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। આપણે જણાવી દઉં કે જે 108 છે એ દર્દીને લેવા જઈ રહી હતી, તે દરમિયાન આ ઘટના બની છે। જી, આભાર રૂપેશ માહિતી આપવા માટે।